સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। બનાસકાંઠા જિલ્લામાં ગાંધી જયંતિની ધામધૂમપૂર્વક કરાઈ ઉજવણી। શૈક્ષણિક સંસ્થાઓ અને રાજકીય આગેવાનો દ્વારા પ્લાસ્ટિક મુક્તિ અભિયાન, સ્વચ્છતા, ફિટ ઇન્ડિયા જેવા કાર્યક્રમો યોજવામાં આવ્યા। ધાનેરા અને થરા નગરપાલિકાની ચૂંટણીમાં પડઘમ થયા શાંત। આવતીકાલે યોજાનાર ચૂંટણીને લઈ વિવિધ તૈયારીઓ સાથે સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ બંદોબસ્ત ખડકાયો। કોરોના મહામારી વચ્ચે બીજા વર્ષે પણ અંબાજી ચાચર ચોકમાં યોજાતા ગરબા પર લાગ્યું ગ્રહણ। ચાચર ચોક ગરબા મોકૂફ રાખવાની સાથે નવરાત્રીના પ્રથમ દિવસે વિધિવત રીતે કરાશે ગઢ સ્થાપના। પાલનપુર તાલુકાના પીપળી ગામે આજે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી વડાપ્રધાન મોદી લોકો સાથે જોડાયા। પાણીનો વિવેકપૂર્ણ રીતે ઉપયોગ કરવા લોકોને વડાપ્રધાને આપી સમજૂતી। હવે જોઈએ સમાચાર વિસ્તારથી। 2 ઓક્ટોબર એટલે ગાંધી જયંતિ। આ દિવસે સમગ્ર ભારત દેશમાં ગાંધી જયંતિની ઉજવણી કરવામાં આવે છે। ત્યારે ડીસા શહેરમાં પણ વિવિધ સંસ્થાઓ દ્વારા ગાંધી જયંતિની ઉજવણી કરવામાં આવી હતી। 2 ઓક્ટોબરના દિવસે સમગ્ર ભારતભરમાં ગાંધી જયંતિની ઉજવણી કરવામાં આવે છે। ત્યારે ડીસા શહેરમાં પણ ભાજપ કોંગ્રેસ દ્વારા ગાંધીજીની પ્રતિમાને ફૂલહાર પહેરાવી ગાંધી જયંતિની ઉજવણી કરવામાં આવી હતી। જ્યારે ડીસા શહેરમાં ધારાસભ્યની અધ્યક્ષતામાં નગરપાલિકાથી ભાજપના આગેવાનો તેમજ કાર્યકર્તાઓ દ્વારા પદયાત્રા નીકાળવામાં આવી હતી, જેમાં એસસીડબ્લ્યુના વિદ્યાર્થીઓ પણ જોડાયા હતા। ગાંધીજી અમર રહો તેમજ આપણું ડીસા, સ્વચ્છ ગુજરાત, નગરજનો નમસ્તે, કચરો ન ફેંકો રસ્તે તેવા સૂત્રોચ્ચાર સાથે પદયાત્રા ગાંધીજીની પ્રતિમાએ પહોંચીને સૂતરનો દોરો પહેરાવી ઉજવણી કરી હતી। ડીસા શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિ તથા રાજીવ ગાંધી પંચાયતી રાજ સંગઠન બનાસકાંઠા પ્રમુખ નવીન પરમાર દ્વારા આજે ગુજરાતના પનોતા પુત્ર, ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની 152મી જન્મજયંતિ નિમિત્તે તેમની પ્રતિમા પર પુષ્પમાળા અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। આ પ્રસંગે અખિલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સેવા દળના સેક્રેટરી આદરણીય શ્રી પ્રકાશભાઈ ભારતીય, ડીસા શહેર કોંગ્રેસ પ્રમુખ શૈલેષભાઈ વ્યાસ, જિલ્લા કોંગ્રેસ ઉપપ્રમુખ વીવી રાજગોર સાહેબ, જિલ્લા કોંગ્રેસ અગ્રણી પોપટજી ઠાકોર, જાગૃતિ એજ્યુકેશન ટ્રસ્ટના અશ્વિનભાઈ પરમાર, દેવુસિંહ વાઘેલા, દિનેશભાઈ એ સોલંકી, સેવા દળના જોરાભાઈ જોશી, હરજીભાઈ મકવાણા, કાંતિભાઈ પરમાર, દિનેશભાઈ સોલંકી, અશોકભાઈ રાજપૂત, હાર્દિકભાઈ પઢિયાર, બાબુભાઈ દેસાઈ, બાબુભાઈ પ્રજાપતિ, દશરથભાઈ મકવાણા, વિજયભાઈ સુદાસના, ગુલાબભાઈ માળી, ધર્મેન્દ્રસિંહ સોલંકી, પ્રભાતભાઈ દેસાઈ, દિવ્યાબેન પંચાલ સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। થરાદ ખાતે આજે આદિવાસી સમાજ અને ભાજપના કાર્યકર્તાઓ દ્વારા યજ્ઞ યોજી મહાત્મા ગાંધીજીની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી, જે દરમિયાન વ્યસન મુક્તિ અને સફાઈ અભિયાન કાર્યક્રમ પણ યોજાયો હતો। થરાદ ખાતે થરાદ શહેર ભાજપ દ્વારા મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે આજે મહાયજ્ઞ કરીને અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે વાલ્મીકી સમાજના પરિવાર તેમજ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા, જે દરમિયાન વાલ્મીકી પરિવાર સાથે બેસીને મંત્રોચ્ચાર સાથે યજ્ઞમાં આહુતિ આપી હતી। મહાયજ્ઞમાં યજ્ઞ ઇન્ચાર્જ ગાયત્રી પરિવારના જેહાભાઈ હડિયલ હતા। યજ્ઞ બાદ ગાંધીજીને પુષ્પાંજલિ અર્પણ કરીને વાલ્મીકી સમાજના ભુવાઓ તેમજ વાલ્મીકી સમાજમાં વધુ અભ્યાસ કરનાર દીકરી તેમજ દીકરાઓનું સન્માન કરવામાં આવ્યું હતું। યજ્ઞ સ્થળે વ્યસન મુક્તિના પોસ્ટરો લગાવીને વ્યસન મુક્તિનો સંદેશ આપવામાં આવ્યો હતો, તેમજ કાર્યક્રમના અંતે પ્રસાદ વિતરણ કરવામાં આવ્યું હતું। બાદમાં થરાદ નગરપાલિકાના સહયોગથી આ વિસ્તારમાં સ્વચ્છતા અભિયાનનો કાર્યક્રમ કરાયો હતો। આ કાર્યક્રમમાં પ્રભારી નાગજીભાઈ પટેલ, જિલ્લા ઉપપ્રમુખ ચંદ્રિકાબેન પટેલ, મહામંત્રી પ્રકાશભાઈ સોની, મહામંત્રી જેહાભાઈ હડિયલ, પૂર્વ પ્રમુખ લવજીભાઈ સહિતના ભાજપના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। ધાનેરા તાલુકામાં આવેલ વિવિધ ગામડાઓની શૈક્ષણિક સંસ્થાઓમાં આજે ગાંધી જયંતિની ઉજવણી કરવામાં આવી હતી, જે દરમિયાન સ્વચ્છતાને વિશેષ મહત્વ આપી ધાનેરાના ગામડાઓની શાળાઓના બાળકો દ્વારા ગામડાઓના શેરી મહોલ્લામાં સફાઈ કરવામાં આવી હતી।
ધાનેરા તાલુકાની શૈક્ષણિક સંસ્થાઓમાં પરમ પૂજ્ય ગાંધી બાપુની જન્મજયંતિ પર કાર્યક્રમો યોજાયા હતા. પૂજ્ય બાપુની જન્મજયંતિ પ્રસંગે રેમ્બો સ્કૂલના નાના બાળકોએ બાપુની વેશભૂષામાં સજ્જ થઈને બાપુને નમન કરી બાપુને પ્રાર્થના કરી હતી. જોકે ગાંધીજીએ આપેલા ઉપદેશોનું પાલન કરી સ્વચ્છતા અને સત્યની ઉપાસના કરી તેવું શાળા પરિવારે બાળકોને માર્ગદર્શન આપ્યું હતું. તો આ તરફ અહિંસાના પૂજારી બાપુની જન્મજયંતિ પર થાવર ગામની હાઈસ્કૂલના બાળકોએ હાથમાં ઝાડુ પકડીને ગામને કચરા મુક્ત બનાવ્યું હતું. ગાંધીજીએ પોતાના જીવનકાળ દરમિયાન સ્વચ્છતાને ઘણું મહત્વ આપ્યું છે. જ્યાં સ્વચ્છતા ત્યાં પ્રભુતાનો વાસ છે. તે વાક્યને સાર્થક બનાવવા માટે થાવર ગામની હાઈસ્કૂલના બાળકો શરમ સંકોચ રાખ્યા વગર ગ્રામની સફાઈમાં જોડાયા હતા. થાવર ગામમાં પ્રવેશ કરતા માર્ગથી લઈને ગામની અંદર તરફની રસ્તા ઉપર પડેલો કચરો અને પ્લાસ્ટિક કાગળ ભેગા કરીને ગામની સફાઈ કરી હતી. આ પ્રસંગે હાઈસ્કૂલના બાળકોને પ્રોત્સાહિત કરવા માટે ગામના આગેવાનો દૂધ મંડળી ખાતે હાજર રહ્યા હતા અને ગાંધીજીએ આપેલા ઉપદેશોને બાળકોના મુખેથી સાંભળ્યા હતા. આજ રોજ ડીસા તાલુકામાં ઠેર ઠેર ગાંધી જયંતિની વિવિધ સંસ્થાઓ, કાર્યકર્તાઓ અને ગ્રામજનો દ્વારા ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે આજે 2 ઓક્ટોબર ગાંધી જયંતિ પ્રસંગે ડીસા તાલુકાના આસેડા ગામે આવેલી દૂધ મંડળીમાં સફાઈ કરી ઉજવણી કરવામાં આવી હતી. ડીસા તાલુકાના આસેડા ગામે આવેલ દૂધ મંડળી ખાતે આજે 2 ઓક્ટોબર એટલે કે ગાંધીજીના જન્મ જયંતિની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. આજે ડીસા તાલુકામાં ઠેર ઠેર ગાંધી જયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત આજે ડીસા તાલુકાના આસેડા ગામે ગાંધી જયંતિની નિમિત્તે સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં આસેડા ગામે આવેલી દૂધ મંડળી પર બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીના માર્ગદર્શન હેઠળ સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ગ્રામજનો અને મંડળીના કર્મચારીઓ દ્વારા દૂધની ડેરીની સફાઈ કરવામાં આવી હતી અને આખું ગામ રોજેરોજ સ્વચ્છ રહે તે માટે લોકોને પણ મંડળીના ચેરમેન દ્વારા અપીલ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં આસેડા મંડળીમાં વિષ્ણુ અધિકારી આઈડી ચૌધરી, મંત્રી અમૃતભાઈ દેસાઈ તેમજ દેસાઈ મગનભાઈ ચેરમેન તેમજ આસેડા ડેરીના તમામ અધિકારીઓ હાજર રહ્યા હતા અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. આજે ગાંધી જયંતિ છે અને સમગ્ર દેશમાં વિવિધ સંસ્થાઓ દ્વારા અલગ અલગ રીતે ગાંધી જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે ગાંધી જયંતિ ઉજવણી પ્રસંગે આજે ધાનેરા ખાતે આવેલી તમામ દૂધ મંડળીઓમાં સફાઈ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. પૂજ્ય મહાત્મા ગાંધીજીના જીવનકાળ દરમિયાન અને કાર્યમાં સ્વચ્છતા એવી રીતે વણાઈ ગઈ હતી કે બાપુને યાદ કરવા સ્વચ્છતા શબ્દ પહેલા યાદ આવે છે. બાપુના કહ્યા મુજબ સ્વચ્છતા એ કોઈ પ્રક્રિયા નથી પણ રોજબરોજની જીવનશૈલીનો એક ભાગ છે. જેના કારણે ગાંધીજીની જન્મજયંતિને લઈ સફાઈ અભિયાન પર વધુ ધ્યાન આપવામાં આવતું હોય છે. બનાસકાંઠા જિલ્લાની ઓળખ સમી બનાસ ડેરી દ્વારા પણ આજે જિલ્લાની તમામ દૂધ મંડળી પર આજે વહેલી સવારથી સફાઈ અભિયાનની શરૂઆત કરાઈ હતી. બનાસકાંઠા જિલ્લાનો મુખ્ય વ્યવસાય પશુપાલનનો માનવામાં આવે છે. ત્યારે દૂધ ઉત્પાદન માટેની વ્યવસ્થામાં લાગેલા દૂધ મંડળી પર યોગ્ય સફાઈ માટે ધાનેરા વિસ્તરણ અધિકારી નવીનભાઈ પટેલે ધાનેરા તાલુકાની અલગ અલગ દૂધ મંડળી પર પહોંચી સફાઈ અને સ્વચ્છતા વિશે માહિતી મેળવી હતી. ધાનેરા તાલુકાના ધાખા, સબાવડી, સિયા, થાવર, જાડી સહિતના ગામોમાં પહોંચી દૂધ મંડળી પરના તમામ સાધનોની સફાઈ બાબતે દૂધ મંડળીના મંત્રી સહિત કર્મચારીઓનું માર્ગદર્શન આપ્યું હતું. ગાંધીજીના ઉપદેશ અનુસાર કામ થાય તે બાબતે સફાઈ અને સ્વચ્છતા અંગે મૂલ્યાંકન પણ કરવામાં આવ્યું હતું. આજે ધાનેરા તાલુકાની તમામ દૂધ મંડળી પર સફાઈ અભિયાન સાથે બાપુના જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી. થરાદ તાલુકાના નાગલા ગામની ગાયત્રી કૃપા પ્રાથમિક શાળામાં ગાંધી જયંતિ નિમિત્તે ગ્રામ સભા સફાઈ અભિયાન કાર્યક્રમ ચાલી રહ્યો હતો. ત્યારે શાળાના સ્ટોર રૂમમાં શોર્ટ સર્કિટના કારણે અચાનક આગ લાગતા અફરાતફરી મચી જવા પામી હતી. બનાસકાંઠા જિલ્લામાં અનેકવાર આગ લાગવાની ઘટનાઓ બનતી હોય છે. આ ઘટનાઓમાં આગ લાગવાનું મુખ્ય કારણ શોર્ટ સર્કિટ હોય છે. જ્યારે બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના નાગલા ગામની ગાયત્રી કૃપા પ્રાથમિક શાળામાં આગ લાગી હોવાની ઘટના બની છે. નાગલા ગામની ગાયત્રી કૃપા પ્રાથમિક શાળામાં ગાંધી જયંતિ નિમિત્તે સ્વચ્છતા અભિયાન તેમજ ગ્રામ સભાનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો. ત્યારે શાળાના સ્ટોર રૂમમાં શોર્ટ સર્કિટ થવાને કારણે અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. શાળામાં આગ લાગવાની ઘટનાને પગલે થરાદ ફાયર ફાઇટરની ટીમને જાણ કરવામાં આવતા ફાયર ફાઇટરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચી હતી અને આગ પર પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે આજે ગાંધી જયંતિના દિવસે જાહેર રજા હોવાને કારણે શાળામાં મોટી જાનહાનિ ટળી હતી. સમય થયો છે વિરામનો અને વિરામ બાદ જોઈશું. ધાનેરા અને થરા નગરપાલિકાની ચૂંટણીમાં પડઘમ થયા શાંત. આવતીકાલે યોજાનાર ચૂંટણીને લઈ વિવિધ તૈયારીઓ સાથે સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ બંદોબસ્ત ખડકાયો. કોરોના મહામારી વચ્ચે બીજા વર્ષે પણ અંબાજી ચાચર ચોકમાં યોજાતા ગરબા પર લાગ્યું ગ્રહણ. ચાચર ચોક ગરબા મોકૂફ રાખવાની સાથે નવરાત્રિના પ્રથમ દિવસે વિધિવત રીતે કરાશે ગઢ સ્થાપના. પાલનપુર તાલુકાના પીપળી ગામે આજે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી વડાપ્રધાન મોદી લોકો સાથે જોડાયા. પાણીનો વિવેકપૂર્ણ રીતે ઉપયોગ કરવા લોકોને વડાપ્રધાને આપી સમજૂતી. તો જોતા રહો પીકે ન્યૂઝ ચેનલ.
કેમ ઉતાવળા? ભાઈ જુઓ ને, મારી વાડના થાંભલા કોવાઈને સાવ ફાટી ગયા. એ તો થવાનું જ હતું. પણ જ્યારે થાંભલા લેવા ગયા ને ત્યારે મોટી મોટી વાતો કરીને ગેરંટી આપતા હતા ને હવે વાત સાંભળવા તૈયાર નથી. બોલો. લો આને કહેવાય ડખો ને પડાવે વખો. એટલે મેં તો પહેલા જ કીધું તું કે બીજા લોકોની ખોટી વાતોમાં ના આવશો. આ ઊભા મારે કોબરાવાડના થાંભલા, જે મોસમ અને જંગલી પશુઓની માર સામે આજે મજબૂત અડીખમ ઊભા છે. હવે સમજાયું. સરકાર શ્રી દ્વારા સબસિડી પાત્ર કોબરાવાડના થાંભલા હાઈબોન્ડ ફાઈબર સ્માર્ટ કોન્ક્રીટ ટેકનોલોજીથી બનાવેલ ISO 9001:2015 સર્ટિફાઈડ કોબરાવાડના થાંભલા તેમજ કાંટાળો વાયર અને જાળી. કોબરાવાડના થાંભલામાં હવે મળે છે 10 વર્ષની ગેરંટી, જેમાં થાંભલા ફુવારા કે વરસાદના પાણીથી ફાટી જાય તો 10 વર્ષની ગેરંટી. ઝઘડા મિટાવ, બાળ કરાવ. કોબરાવાડના થાંભલા. વિરામ બાદ સ્વાગત છે. ધાનેરા નગરપાલિકાના વોર્ડ નંબર 4ની પેટા ચૂંટણી માટે આવતીકાલે યોજાઈ રહેલા મતદાનને લઈ આજે EVM મશીન રવાના કરવામાં આવ્યા હતા. પૂર્વ નિર્ધારિત ચૂંટણી કાર્યક્રમ પ્રમાણે આજે ધાનેરા મામલતદાર કચેરી ખાતેથી આવતીકાલે ધાનેરા નગરપાલિકા વોર્ડ નંબર 4ની પેટા ચૂંટણી માટે EVM સહિત ચૂંટણી ફરજમાં રોકાયેલા તમામ કર્મચારીઓને મતદાન મથક પર રવાના કરવામાં આવ્યા હતા. ધાનેરા નગરપાલિકા વોર્ડ નંબર 4ની પેટા ચૂંટણી માટેનું મતદાન લાધાપુર શાળા ખાતે થશે. 4 બૂથ પર યોજાવા જઈ રહેલા મતદાનને લઈ વહીવટીતંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે. આજે 4 બૂથ પર 4 EVMની તમામ ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી. સાથે મતદાન સમયે ઉપયોગમાં આવતી તમામ ચીજવસ્તુને મતદાન મથક સુધી પહોંચાડવામાં આવી હતી. ધાનેરા નગરપાલિકા વોર્ડ નંબર 4ની પેટા ચૂંટણી માટે 3 પક્ષના 3 ઉમેદવાર મેદાને છે. કુલ મતદાનની વાત કરવામાં આવે તો વોર્ડ નંબર 4માં કુલ 3121નું મતદાન છે, જેમાં પુરુષ 1533 જ્યારે પુરુષ કરતાં 1588 સ્ત્રીઓનું મતદાન વધુ છે. કાંકરેજ તાલુકાના વેપારી મથક થરા ખાતે નગરપાલિકાની ચૂંટણી યોજાવાની છે, ત્યારે આજે મામલતદાર કચેરી ખાતે ચૂંટણીલક્ષી વ્યવસ્થાને લઈ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે સંવેદનશીલ વિસ્તારોમાં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. કાંકરેજ મામલતદાર કચેરીમાં મુખ્ય ચૂંટણી અધિકારી અને નાયબ કલેક્ટર FB બાબીના અધ્યક્ષસ્થાને આજે મીટિંગ યોજાઈ હતી, જેમાં દરેક બૂથો પર ઝોનલ ઓફિસર અને પ્રેસાઇડિંગને મતદાન મથકો પર ખાસ ધ્યાન રાખીને મતદારોને મતદાન કરવા માટે જાણકારી આપી હતી. જેમાં વોર્ડ નંબર 3 બિનહરીફ જાહેર થતાં હવે 5 વોર્ડ 1, 2, 4, 5, 6 આ વોર્ડમાં મતદાન યોજાશે, જેને લઈ 15 મતદાન મથકો પર 15 EVM મશીન મૂકવામાં આવશે. 15 મતદાન મથકોમાં સદુભા પાર્ટી અને CM ગર્લ્સ હાઈસ્કૂલમાં આ બંને મતદાન મથકો સંવેદનશીલ હોવાથી અહીં નોડલ ઓફિસર PH ચૌધરીના માર્ગદર્શન હેઠળ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. થરા નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો મેદાનમાં છે. જોકે બંને સંવેદનશીલ મતદાન મથકો પર અચંબાભારી સ્થિતિ હોવાથી પોલીસ તંત્રની બાજ નજર હેઠળ મતદાન કરવામાં આવશે. ત્યારે પૃથ્વીરાજ વાઘેરા વોર્ડ નંબર 3માં બિનહરીફ જાહેર થતાં પ્રમુખ તરીકે દાવેદાર માનવામાં આવે છે. પરંતુ રાજ રમતમાં ક્યારે અને કોને સિરે પાઘડી બંધાશે એ તો આવનાર દિવસોમાં જ ખબર પડે. બાકી તો થરા નગરપાલિકાની ચૂંટણીનો ત્રિપાંખ્યો જંગ જામશે એમાં કોઈ શંકાની સ્થાન નથી. 6 વોર્ડની 24 બેઠકો માટેની ચૂંટણી જાહેર થઈ છે, જે પૈકી વોર્ડ નંબર 3માં 4 ઉમેદવારો બિનહરીફ ચૂંટાઈ ગયા છે, જ્યારે બાકીના 5 વોર્ડમાં ચૂંટણી કરવા માટે આજે તમામ મતદાન મથકની ટીમો રવાના કરવામાં આવનાર છે. આવતીકાલે સવારના 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી
મતદાન યોજાશે, જેમાં વહીવટીતંત્રના 150 કર્મચારીઓ અને પોલીસ દળના 140 કર્મચારીઓને ફરજ આપવામાં આવેલ છે. કુલ 15 મતદાન મથકો ઉપર મતદાન યોજાવાનું છે, જે પૈકી 2 મતદાન મથકો અતિ સંવેદનશીલ અને 13 મતદાન મથકો સંવેદનશીલ છે. તલાટી કમ મંત્રી કેડરના પડતર પ્રશ્ન 2004થી 2006ના વર્ષમાં નિમણૂક પામેલ તલાટી કમ મંત્રીના ફિક્સ પગારના સમયગાળાને પ્રાથમિક શિક્ષકની માફક પગાર ધોરણમાં બઢતી મળે તેવી માંગ સાથે કાંકરેજ તલાટી કમ મંત્રી મંડળે કાંકરેજ તાલુકા પંચાયત કચેરી ખાતે ધરણા પ્રદર્શન કર્યું હતું. તારીખ 1/1/2016 બાદ મળવાપાત્ર પ્રથમ અને દ્વિતીય ઉચ્ચતર પગાર ધોરણની દરખાસ્તો બાબતે યોગ્ય નિર્ણય લઈ મંજૂર કરવામાં આવે. તલાટી કમ મંત્રીને વિસ્તરણ અધિકારી, આંકડા વિસ્તરણ અધિકારી સહકારમાં પ્રમોશન મળે તેમજ રેવન્યુ તલાટી તથા પંચાયત તલાટી મર્જ કરવા મહેસૂલ વિભાગના 2010માં થયેલા પરિપત્રનો અમલ કરવો અને રેવન્યુ તલાટીની માફક તલાટી કમ મંત્રીને પ્રથમ ઉચ્ચતર ગ્રેડ પે 4,400 રૂપિયાનો લાભ આપવામાં આવે તેવી માંગ સાથે કાંકરેજ તલાટી કમ મંત્રીઓ ધરણા પ્રદર્શન પર ઉતર્યા છે. જ્યારે 2006માં નિમણૂક પામેલ તલાટી કમ મંત્રીને 18/1/2010ના થયેલ પરિપત્ર મુજબના લાભો આપી પ્રથમ ઉચ્ચતર ધોરણ મુજબ મંજૂર કરવામાં આવે તેમજ આંતર જિલ્લા ફેરબદલીના લાભો ઝડપથી આપવા નીતિ નક્કી કરવામાં આવે. તલાટી કમ મંત્રીને ફરજ મોકૂફી કરવા માટેની ચોક્કસ કાર્યરીતિ અનુસરવામાં આવે. ફરજ મોકૂફ તલાટી કમ મંત્રીઓના કિસ્સામાં તપાસ ઝડપપૂર્ણ કરી પુનઃ નિયુક્ત કરવામાં આવે. તલાટી કમ મંત્રી ઉપર વારંવાર થતા હુમલા રોકવા કાયદાકીય રક્ષણ આપવામાં આવે. તલાટી કમ મંત્રીનું નવીન મહેકમ મંજૂર કરી નવી ભરતી એક ગામ એક તલાટીની નિમણૂક કરવામાં આવે. તમામ માંગણીઓ ના સંતોષાય ત્યાં સુધી ઓનલાઈન કામગીરી તથા મહેસૂલી કામગીરીનો બહિષ્કાર કરવામાં આવે છે. અમારો અવાજ સરકાર સુધી પહોંચ્યો નથી એવું મને લાગી રહ્યું છે, તો અમારે ઉગ્રને ઉગ્ર રીતે આંદોલનના માર્ગે જવું પડવા એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. તો અમે તમારા મીડિયાના માધ્યમથી સરકાર સુધી માહિતી પહોંચાડી રહ્યા છીએ. સંદેશો અમારો એક જ છે કે અમારી માંગો પૂરી કરો. અમારા નાના મોટા 11 જેટલા પ્રશ્નો છે જે સરકારને સંતોષવા ખૂબ જ આવશ્યક છે અને તો જ ગામડાનો વિકાસ થઈ શકે છે. તલાટીનો વિકાસ થશે તો ગામનો વિકાસ થશે અને જો ગામનો વિકાસ નહીં થાય તો સરકારની કામગીરી સારી નહીં દેખાય. એટલા માટે હું આપના માધ્યમ દ્વારા જણાવવા માગું છું, મીડિયા દ્વારા, કે તલાટીના પ્રશ્નોને જલ્દીમાં જલ્દી વાચા આપવામાં આવે. તમામ તાલુકા પંચાયત ખાતે ધરણા કરવામાં આવેલ છે અને તલાટી મહામંડળની જે માગણી છે તે અમે 7/9/2021ના રોજ રાજ્ય સરકારને આવેદન સુપ્રત કરેલ છે અને આવેદન મુજબ અમે તબક્કાવાર પ્રોગ્રામ નક્કી કર્યા મુજબ આપેલ છે. રાજ્ય કક્ષાના મંત્રી અને બનાસકાંઠા જિલ્લાના પ્રભારી ગજેન્દ્રસિંહ પરમાર ગઈકાલે સાંજે જન આશીર્વાદ યાત્રા લઈ પાલનપુર ખાતે આવી પહોંચ્યા હતા, જ્યાં પાલિકાના ટાઉન હોલ ખાતે તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. ભારતીય જનતા પાર્ટીએ આગામી વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને સરકારના કામો પ્રજા સુધી પહોંચાડવા માટે રાજ્ય કક્ષાના મંત્રી અને બનાસકાંઠા જિલ્લાના પ્રભારી ગજેન્દ્રસિંહ પરમાર દ્વારા બનાસકાંઠા જિલ્લાના ટોટાણાથી જન આશીર્વાદ યાત્રાના શ્રી ગણેશ કરી બનાસકાંઠા જિલ્લાના પાલનપુર ખાતે આવી પહોંચી હતી, જેમાં યુવા મોરચાના કાર્યકરો દ્વારા શહેરના ગુરુ નાનક ચોક ખાતેથી પાલિકાના ટાઉન હોલ સુધી બાઇક રેલી યોજી હતી. ટાઉન હોલ ખાતે નવનિયુક્ત મંત્રી અને જિલ્લાના પ્રભારી ગજેન્દ્રસિંહ પરમારનું ભાજપના આગેવાનો તેમજ વિવિધ તાલુકા અને શહેરના મંડળો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા સાંસદ પરબતભાઈ પટેલ, રાજ્યસભા સાંસદ દિનેશભાઈ અનાવાડિયા, જિલ્લા ભાજપ પ્રમુખ ગુમાનસિંહ ચૌહાણ સહિત જિલ્લાના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આજે બનાસકાંઠા ખાતે ટોટાણા ગામ સદારામ બાપુના પવિત્ર ભૂમિ પરથી મેં આજે જન આશીર્વાદ યાત્રાનો પ્રારંભ કર્યો, ત્યારે ખૂબ સારો પ્રતિસાદ મળ્યો. ખૂબ રસ્તાની અંદર મારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો સર્વે આગેવાનોને ખૂબ સ્વાગત કર્યું. સૌનો આભાર. બનાસકાંઠામાં અત્યારે થરા નગરપાલિકા અને ધાનેરા નગરપાલિકાની ચૂંટણી હોય છે, ત્યાં મુલાકાત કરી? હા, મુલાકાત કરીને કેવું સારું છે, ભારતીય જનતા પાર્ટીનો પગ બોલાઈ રહી છે. સદારામ બાપાના આશ્રમથી જન આશીર્વાદ યાત્રાની શરૂઆત કરી અને ત્યાં રસ્તાની અંદર થરા નગરપાલિકાની ચૂંટણી ચાલી રહી છે, નગરપાલિકાની અંદર રેલી કરી ત્યાં જન આશીર્વાદની સાથે સાથે નગરપાલિકાની 24 સીટ જીતવા માટેનો અમારો મક્કમ નિર્ધાર છે. ત્યાંથી શરૂ કરીને સિહોરી, ખેમાણા, ભીલડી, ડીસા અને પાર્ટી કાર્યાલય થઈને અહીંયા પાલનપુર હોલની અંદર જન આશીર્વાદ યાત્રા પહોંચી છે. રાજ્યના મંત્રી આદરણીય ગજેન્દ્રસિંહ પરમાર
આ જિલ્લાના પ્રભારી બન્યા છે. એમનો સરળ સ્વભાવ છે અને કામ કરવાની પદ્ધતિ પણ બહુ સારી છે. રાજ્ય સરકાર બાકીના જે કંઈ પડતર પ્રશ્નો છે જન સુધી પહોંચવા માટે જે સરકારનો અભિગમ છે અને એમની પાસે પુરવઠા વિભાગ છે જે ગરીબમાં ગરીબ વ્યક્તિ સુધી પહોંચવા માટે એ વધારે વ્યવસ્થાપન સારું કરી શકશે એવો અમને ચોક્કસ વિશ્વાસ છે. જન આશીર્વાદ યાત્રા થકી લોકોનો ઉત્સાહ જબરજસ્ત છે. કાર્યકર્તાઓ ખૂબ મહેનત કરી રહ્યા છે. આજે જન આશીર્વાદ યાત્રા છે. વડગામ તાલુકા પ્રમુખનો મુદ્દો આજે પાછો ચર્ચામાં આવ્યો છે. ત્યાં ચૌધરી કેટલાક સમાજના કાર્યકર્તાઓની અટકાયત થઈ. શું કહેશો? અને એવો કોઈ વિષય નથી. અટકાયત થઈ કોઈ વિષય નથી, કોઈ બીજી મેટરમાંથી. બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી યુવક યુવતીઓની હત્યા આત્મહત્યાના સમાચાર વારંવાર સામે આવી રહ્યા છે. જિલ્લાના છેવાડાના વિસ્તારોમાંથી પસાર થતી કેનાલોમાં લાશો મળવાનો સિલસિલો આજે પણ યથાવત છે. તેવામાં આજે થરાદના ચુડમેર ગામની કેનાલમાંથી વધુ એક યુવકની લાશ મળી આવી છે. થરાદના ચુડમેર ગામની મુખ્ય કેનાલમાંથી કોઈ અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે. ચુડમેર ગામના પુલ નજીક આવેલ મુખ્ય કેનાલમાં એક અજાણ્યા યુવકની લાશ તરીને આવતા આસપાસના લોકોના ટોળા ભેગા થઈ ગયા હતા. સ્થાનિક લોકોએ આ અંગેની જાણ થરાદ નગરપાલિકાના ફાયર બ્રિગેડ ટીમ અને પોલીસને જાણ કરતા નગરપાલિકાના તરવૈયા સુલતાન મીર તેમજ સ્થાનિક પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી. ત્યારબાદ લાશને કેનાલમાંથી બહાર નીકાળીને થરાદ રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જોકે કેનાલમાંથી મળી આવેલ અજાણ્યા યુવક વિશે કોઈ જ પ્રકારની માહિતી મળી નથી, જ્યારે કે પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરી રહી છે. ગુજરાત રાજ્યના નવા મંત્રીમંડળમાં શિક્ષણ મંત્રી તરીકે નિમણૂક પામેલ કીર્તિસિંહ વાઘેલા આજે યાત્રાધામ અંબાજી ખાતે દર્શનાર્થે આવી પહોંચ્યા હતા, જ્યાં વહેલી સવારે તેઓ માતાજીની મંગલા આરતીમાં પણ જોડાયા હતા. નવા મંત્રીમંડળમાં નિમણૂક થયા બાદ કીર્તિસિંહ વાઘેલા આજે માતાજીના નિજ મંદિરે પહોંચીને મંગલા આરતી કરીને માતાજીના ચરણોમાં શીશ નમાવ્યું હતું અને માતાજીના આશીર્વાદ મેળવ્યા હતા. તેમજ ગુજરાતનું ભવિષ્ય ઉજ્જવળ બને અને રાજ્યમાં સુખ સમૃદ્ધિ જળવાઈ રહે તેવી માતાજીને પ્રાર્થના કરી હતી. ગુજરાત સરકારના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારમાં શિક્ષણ મંત્રી રાજ્ય કક્ષા પ્રાથમિક માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણની જવાબદારી મળ્યા પછી જગતજનની માં આદ્યશક્તિ અંબાજી માતાજીના દર્શન કરવાનો આજે લાવો મળ્યો. મારી જાતને હું ધન્યતા અનુભવું છું કે માતાજીના દર્શનનો આજે મંગલ આરતીનો અમને સૌ આગેવાન કાર્યકર્તા મિત્રો સાથે લાભ મળ્યો. માં આદ્યશક્તિ જગતજનની માં અંબાજીના ચરણોમાં નતમસ્તક વંદન કરી હું પ્રાર્થના કરું છું કે ગુજરાતની સુખાકારી, ગુજરાતની પ્રગતિમાં દિન પ્રતિદિન વધારો થાય, ગુજરાત અને ગુજરાતની પ્રજા સુખી સમૃદ્ધ થાય અને ગુજરાતના ભાવિ ઉજ્જવળ ભવિષ્ય બને એ માટેની શિક્ષણની કામગીરી કરવાની જવાબદારી માં આદ્યશક્તિ સ્વરૂપમાં અંબાજીના આશીર્વાદથી મળી છે. તો આ જવાબદારી સફળતાપૂર્વક નિભાવી શકું એ માટે માં આદ્યશક્તિ અંબાજી માતાજીને હું પ્રાર્થના કરું છું અને પૂરા ગુજરાત પ્રદેશ અને ભારત દેશનું ભાવિ કલ્યાણમય બને, ભારત દેશ સુખીને સમૃદ્ધ થાય એ માં આદ્યશક્તિના ચરણોમાં નતમસ્તક વંદનની પ્રાર્થના કરું છું. કોરોના કાળ પછી બીજા વર્ષે પણ અંબાજી મંદિરના ચાચર ચોકમાં યોજાતા ગરબા પર ગ્રહણ લાગ્યું છે. આવનાર દિવસોમાં નવરાત્રિનો પર્વ ચાલુ થવાનો છે. અંબાજી મંદિર અને નવયુવક પ્રગતિ મંડળ વતી દર વર્ષે ચાચર ચોકમાં ગરબા યોજાતા હોય છે, પણ આ વર્ષે પણ કોરોનાને ધ્યાને લઈને અંબાજી મંદિરમાં ગરબા મોકૂફ રાખવામાં આવ્યા છે. આવનારા દિવસોમાં નવરાત્રિનું મહાપર્વ ચાલુ થવાનો છે, જેને લઈને અંબાજી મંદિર દ્વારા વિધિવત રૂપે નવરાત્રિના પ્રથમ દિવસે મંદિરમાં ઘટ સ્થાપના કરવામાં આવશે અને નવરાત્રિ દરમિયાન અંબાજી મંદિર માઈ ભક્તો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે. મંદિરના દર્શનના સમયમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. નવરાત્રિ દરમિયાન અંબાજી મંદિર રાબેતા મુજબ ચાલુ રહેશે. માતાજીની આગળના દિવસોમાં નવરાત્ર આવી રહ્યા છે. માતાજીની કૃપાથી અને માઈ ભક્તોની ભક્તિ અને એમની આરાધનાથી કોરોનામાં રાહત થઈ ગઈ હોવાથી માતાજીના મંદિરમાં ગઈ સાલ કોરોનાના હિસાબે બંધ હતું, પરંતુ આ વખતે રાબેતા મુજબ શુભ મુહૂર્તની અંદર માતાજીની ઘટ સ્થાપના અને પૂજા અર્ચના સારા મુહૂર્તમાં કરવામાં આવશે અને જે સમય મંદિરનો છે તે સમયે
માતાજીના માઈ ભક્તોને યાત્રાળુઓ માટે મંદિર ખુલ્લું રાખવામાં આવશે. તદુપરાંત વિશેષ કાર્યક્રમ રાતે ગરબાનો અને તે હજુ પણ કોરોનાની થોડી અસર હોવાથી બંધ રાખવામાં આવેલ છે. દર્શનના ટાઈમમાં કોઈ ફેરફાર છે નહીં. રાબેતા મુજબ સવાર બપોર સાંજ મંદિર ખુલ્લું રાખવામાં આવશે. સરકારની ગાઈડલાઈન અને કોરોનાને ધ્યાનમાં રાખી આ વખતે પણ અંબાજી મંદિરના ચાચર ચોકમાં ગરબાના કાર્યક્રમોને મોકૂફ રાખવામાં આવ્યા છે. નવયુવક પ્રગતિ મંડળ અને અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ વતી દર વખતે ચાચર ચોકમાં ગરબાના કાર્યક્રમો યોજાતા હોય છે, પણ કોરોનાના બીજા વર્ષમાં થોડી છૂટછાટ મળતા ફક્ત માતાજીની આરતી થશે અને નવરાત્રી દરમિયાન અંબાજી મંદિર ખુલ્લું મૂકવામાં આવ્યું છે. અંબાજી મંદિર ખાતે ચાચર ચોકમાં નવયુવક પ્રગતિ મંડળ દ્વારા નવરાત્રિનું આયોજન થતું હોય છે. નવયુવક પ્રગતિ મંડળ અને અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના સહયોગથી દર વર્ષની જેમ નવરાત્રિ થતી હોય છે. ચાલુ સાલે કોવિડની ગાઈડલાઇન મુજબ તેમજ સરકારશ્રીના જે ગાઈડલાઇન છે એ મુજબ નવયુવક પ્રગતિ મંડળે ચાલુ સાલે ગરબાનું આયોજન કરેલ નથી. ફક્ત માતાજીની આરતી જ થશે. ફરી સમય થયો છે વિરામનો અને વિરામ બાદ જોઈશું. પાલનપુર તાલુકાના પીપળી ગામે આજે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી વડાપ્રધાન મોદી લોકો સાથે જોડાયા. પાણીનો વિવેકપૂર્ણ રીતે ઉપયોગ કરવા લોકોને વડાપ્રધાને આપી સમજૂતી. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438 99 250 91 439. વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ્ટ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. હવે બીમારીની મફત સારવાર. બીમાર હવે નહીં રહે લાચાર. આયુષ્યમાન ભારત યોજના દ્વારા ફ્રેક્ચર, ઘૂંટણ તથા થાપાના સાંધા બદલવાની મફત સારવાર. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે, ડીસા. ફોન નંબર 228 772 212. શું તમને પાચન તંત્રને લગતા રોગોથી અને પેટના અવયવોના કેન્સરની સમસ્યાઓથી ચિંતિત છો? શું તમને વધતા વજનના કારણે થતી ડાયાબિટીસ, બ્લડ પ્રેશર જેવી અન્ય બીમારીઓથી પરેશાન છો? તો આજે જ મુલાકાત લો ડોક્ટર આનંદ પટેલ, જે પોતે ગેસ્ટ્રો અને ઓબેસિટી સર્જન છે, જેઓ લેપ્રોસ્કોપી તથા એન્ડોસ્કોપીથી થતા કેન્સરના ઓપરેશનોના નિષ્ણાત છે. તે બનાસકાંઠાના સુપર સ્પેશિયાલિસ્ટ ગેસ્ટ્રો સર્જન. તેઓ હાલ તમામ પ્રકારની અદ્યતન સુવિધા ધરાવતા આનંદ હોસ્પિટલ, જલારામ મંદિર પાસે, ડીસા ડોક્ટર CK પટેલના ત્યાં કાર્યરત છે. તો આજે જ અપોઇન્ટમેન્ટ માટે કોલ કરો 9328520402 અથવા 7820047979 પર.
વિરામ બાદ સ્વાગત છે. પાલનપુર તાલુકાના પીપળી ગામે આજે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી વડાપ્રધાન મોદી લોકો સાથે જોડાયા હતા. જળ સંચય મિશન અંતર્ગત હર ઘર નળ યોજના ઘર ઘર સુધી પહોંચે અને લોકો વિવેકપૂર્ણ પાણીનો ઉપયોગ કરે તે માટે વડાપ્રધાને લોકોને સમજૂતી આપી હતી. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના જન્મદિન નિમિત્તે આજે વડાપ્રધાન મોદી ગ્રામીણ વિસ્તારના લોકો સાથે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયા હતા. પૂજ્ય બાપુની ગ્રામ સ્વરાજની સંકલ્પના વધુ સાર્થક થાય તે માટે ગ્રામીણ વિસ્તારોમાં ગામ વિકાસના કામો વધુ સારી રીતે થયા છે તેવા દેશના અલગ અલગ રાજ્યના ગામો સાથે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી વડાપ્રધાને સંવાદ કર્યો હતો, જેમાં ગુજરાતમાંથી પાલનપુર તાલુકાના ગામની પિંપળી ગામની પસંદગી કરવામાં આવી હતી. પિંપળી ગામમાં પાણી પુરવઠા યોજના અંતર્ગત હર ઘર નળની યોજના પિંપળી ગામમાં સાર્થક થઈ છે. ગામમાં 750 ઘરમાં નળ કનેક્શન જોડવામાં આવ્યા છે. 17 લાખના ખર્ચે પાણીનો સંપ અને ઘર ઘર સુધી નળની યોજના પહોંચતા ગામની મહિલાઓથી લઈ ગ્રામવાસીઓમાં ખુશી જોવા મળી હતી. आइए अब हम गुजरात चलते हैं. श्री रमेश भाई पटेल जी से बात करेंगे. हाजी नमस्कार साहेब. नमस्ते रमेश भाई, केम છો? आदरणीय प्रधानमंत्री जी, खूब मजाમાં છું. હું પણ ખુશ છું અને મારું આખું ગામ પણ ખુશ છે. अच्छा रमेश भाई बताइए, पानी की क्या व्यवस्था है आपके गांव में? हमारे गांव में सर प्रधानमंत्री जी 715 घरों में पानी नल से मिल रहा है, शुद्ध पानी पीने का मिल रहा है. कितने घर हैं आपके यहाँ? 715. अच्छा, लेकिन जो पानी मिल रहा है, क्योंकि बनासकांठा में मैं जानता हूँ पानी की कैसी दिक्कतें रही हैं पहले, ये पानी गुणवत्ता की दृष्टि से कैसा होता है? हाँ जी आदरणीय प्रधानमंत्री जी, हमारा पानी एप्टिक किट के माध्यम से 5 महिलाओं गांव को प्रशिक्षित किया गया है और इसके द्वारा समय समय पर जांच की जाती है और आज के समय में हमारा पानी पीने के योग्य है. तो ये महिलाओं की ट्रेनिंग हो गई है, वो इस पानी का रेगुलर चेकिंग करते हैं? हाँ जी, समय समय पर आदरणीय प्रधानमंत्री जी समय समय पर करते हैं. और इसके कारण गांव वालों को भी पता है कि उनके पास जो पानी आता है उसको बीच बीच में चेकिंग होता है. अगर पानी में कोई खराबी है तो फिर आगे क्या करते हैं? अभी तक खराबी मालूम सर नहीं हुई है. जो पानी मिल रहा है शुद्ध और सही है. अच्छा, आपके गांव में पानी की सप्लाई के लिए गांव वालों की तरफ से कुछ योगदान मिल रहा है कि सब ऐसे ही चल रहा है? हाँ जी सर, इस योजना को रख रखाव के खर्च के लिए सालाना 120 रुपया योगदान के रूप में लिया जाता है. लोग देते हैं? जी सर, कोशिश करने के बाद भी देते हैं और अभी पानी मिला तो खुशी खुशी देते हैं. लेकिन जब चुनाव आएगा तो गांव का जो लोग चुनाव लड़ेंगे वो कह देंगे कि हम तो पानी मुफ्त कर देंगे. फिर सारा काम आपका अटक जाएगा. सर, पानी मुफ्त करने का वादा करने वाले लोग भूल रहे हैं कि हमारे पास पानी अनमोल है, पानी कम है, पानी देना भी है और इसका योगदान भी लेना है. आपके बनासकांठा में तो, और मुझे पता है कि जिस प्रकार से आपने टपक सिंचाई, ड्रिप इरिगेशन भी बहुत प्रचलित किया है, क्या आपके गांव के लोग भी स्प्रिंकलर कहो, ड्रिप इरिगेशन कहो, इसके अंदर जुड़े हैं क्या? जी आदरणीय प्रधानमंत्री जी, मेरे गांव के 95% किसान सूक्ष्म पियत पद्धति स्प्रिंकलर और ड्रिप इरिगेशन के से जुड़े हुए हैं. इससे हमारा पानी का बचाव होता है. पानी भी बचता होगा, बिजली भी बचती होगी. जी सर. और मेहनत भी बचती होगी. हाँ जी सर, बहुत बदलाव आया है. इसके कारण हमारे फसलों में भी परिवर्तन आया है. पहले फसलें जो होती थी, इसके अलावा आलू, पोटैटो मीन्स दिवेला, राई, गेहूं, ये सब होता है. अच्छा रमेश भाई, आप तो जानते ही हैं, આપણે ત્યાં ગુજરાતીમાં કહેવત હોય છે, સિદ્ધિ તેને જાય વરે જે પરસેવે नाय, यानी सफलता उसे ही मिलती है जो श्रम करता है. मैं आपके गांव के सभी लोगों ने जो श्रम किया
तो आपको इसका फल भी मिल रहा है। आपके जैसे नागरिकों का श्रम ही हर योजना की शक्ति है। अभी कल मुझे स्वच्छ भारत मिशन 2.0 को लॉन्च करने का अवसर मिला। नागरिकों के श्रम से हमने स्वच्छता के ऐसे लक्ष्य प्राप्त किए हैं जिसे हासिल करने के बारे में सोचना भी कभी कठिन हुआ करता था। जल जीवन मिशन में भी हमें ऐसे ही परिणाम मिलेंगे, ऐसा मेरा विश्वास है। और मैं सभी गांव की माताओं बहनों को इतना बड़ा काम अपने जिम्मे लेने के लिए बहुत बहुत बधाई देता हूं, धन्यवाद करता हूं। आदरणीय प्रधानमंत्री जी नमस्कार, अभिवादन। आइए हम सुश्री कौशल्या जी से बात करते हैं। जल जीवन मिशन अंतर्गत आज पालनपुर तालुकाना पीपળી ગામમાં સરપંચ સાથે દેશના વડાપ્રધાને સીધી વાત કરી છે। સરપંચ સાથે આપણે વાત કરીશું। સર, કઈ રીતનું આખું ગામનું આખું પ્લાનિંગ હતું? પાણીનું પ્લાનિંગ હતું, જળનું પ્લાનિંગ હતું, કઈ રીતનું આખી ગોઠવણી હતી? અમારા ગામમાં જલ જીવન મિશન અંતર્ગત પહેલાંની બધી મુશ્કેલીઓ અને જૂની પાઇપલાઇનમાંથી અમે પાણીનો મોટો મુશ્કેલી પડતી હતી અને ગંદુ પાણી આવવાથી આરોગ્યમાં પણ તકલીફ હતી। અમે જલ જીવન મિશનથી વાસ્મોના ટેકનિકલ માર્ગદર્શનના આધારે નવી આખી પાઇપલાઇન બિછાવી અને આખા ગામમાં પીવાનું શુદ્ધ પાણી ઉપલબ્ધ કરાવ્યું। એના થકી આજે અમારો સંવાદનો કાર્યક્રમ હતો। ભૂતકાળમાં ગામની શું પરિસ્થિતિ હતી અને આ વર્તમાનમાં ગામ લોકોના આયોજનથી સહયોગથી આજે કેવું ગામનું પરિવર્તન આવ્યું છે? ભૂતકાળમાં અમારા ગામમાં 20 કલાક જેવો ટ્યુબવેલ ચલાવવા છતાં પૂરતું પાણી મળતું નહોતું। બહેનોના બાબતમાં બહેનોને ખૂબ જ મોટો ટાઈમનો ભોગ આપવો પડતો હતો। એમના કામ કરવા, રસોઈ બનાવી કે પોતાના બાળકોનું ભવિષ્ય ઘડતર કરવું એ બાબતમાં વિચારો ચિંતિત હતા। આવી અને આરોગ્ય દ્રષ્ટિએ પણ અમારું પાણી ચામડીના રોગો, પાણીજન્ય રોગોથી પ્રભાવિત હતું। એટલે આવી ઘણી બાબતોમાં અમે મુશ્કેલી અનુભવતા હતા। જલ જીવન મિશન થકી વાસ્મો દ્વારા ટેકનિકલ માર્ગદર્શન મળ્યા બાદ અમે આ યોજના દાખલ કરી। એના થકી અમારા જે 20 કલાક બોર ચાલતો હતો એ માત્ર 7 કલાકમાં પાણી ઉપલબ્ધ કરી શકે છે। અમે ત્યાં સેન્સર્સ જેવી સિસ્ટમ ઓપરેટ કરી એટલે અમારો ઓપરેટર 1 કિલોમીટર બોર દૂર હોવાથી દોડાદોડી વિચારો કરતો હતો અને એના થકી પાણી ક્યાંક સંપમાં પણ બગડતું હતું। પણ અમે સિસ્ટમ ઓપરેટ કરવાથી અમારો અવણ ઓપરેટર મોબાઈલ દ્વારા બોરને ઓન ઓફ કરી શકે છે। એ અમારી વિશેષ ઉપલબ્ધિ છે। ગામમાં કેટલી વસ્તી છે અને એવા કેવા કામ છે કે 100% ગામમાં પૂરા થયા છે? અમારા ગામમાં 2011ની દ્રષ્ટિએ 2400 જેવી વસ્તી હતી। આજની દ્રષ્ટિએ વૃદ્ધિદર ગણતો 3000 જેવી વસ્તીનો ઓંક માની શકાય। અમારા ગામમાં ભૂલી ગયો હા પાણી ભૂલી ગયો વેક્સિન હા 100% વેક્સિન 100% શૌચાલય અને અમારા ગામમાં ગટર ડ્રેનેજનું 100% કામ પરિપૂર્ણ કરેલું છે। ગટરમાં અમારા ગામમાં 2 પોઈન્ટ એવા હતા જો અમે સોસકુવા પણ ઉપલબ્ધ કરાવેલ છે। આ ગામના સરપંચ રમેશભાઈને ખબર હતી કે પ્રધાનમંત્રી સાથે એક દિવસ વાત કરવા મળશે? ક્યારેય ના। અમે માત્ર એમના માર્ગદર્શન મુજબ કામ કરતા રહ્યા। અમને ખબર નથી અને અમારો આજ સોનાનો સૂરજ ઉગ્યો અને દિવાળી જેવો માહોલ બન્યો। આદરણીય પ્રધાનમંત્રીજીનો ખૂબ ખૂબ હૃદયથી આભાર કે અમારા જેવા નાનકડા ગામનો અમારા દ્વારા સુધી વાતચીત કરી અમને ગૌરવ બક્ષ્યું। એ માટે ખૂબ ખૂબ હૃદયથી આભાર। પ્રધાનમંત્રીને એવી કેવી વાત છે કે તમને ગમી હોય? હા, પ્રધાનમંત્રીજીએ આજે ગુજરાતીની જે કહેવતનો ઉલ્લેખ કર્યો અને ગુજરાતીપણાનો જે અહેસાસ કરાવ્યો એનાથી મોટી કોઈ ખુશી હોઈ શકે નહીં। શું અહેસાસ કરાવ્યો? એમને કે એવું ગુજરાતી કહેવતનો ઉલ્લેખ કર્યો કે સિદ્ધિ તેને જઈ વરે જે પરસેવે નાય અને ખરેખર બનાસકાંઠાવાસીઓ માટે તો ઓનાથી મોટી કહેવત કોઈ હોઈ જ ના શકે। તો સિદ્ધિ તેને જઈ વરે પરસેવે તો નાય આ કહેવત પ્રધાનમંત્રીએ સીધા સંવાદમાં સરપંચને કહી હતી। એટલે કે જ્યાં મહેનત કરવામાં આવે તો 100% એમાં સફળતા મળે છે અને આ ગામના લોકોમાં ખૂબ જ ખુશી છે કે આજે પ્રધાનમંત્રી સીધા એમની સાથે ગામના સરપંચ સાથે વાત કરી અને ગામ લોકોએ પણ એમને સાંભળ્યા। કેમેરામેન વિશાલ ગોલ સાથે વિનોદ સુંદેસા, બીકે ન્યૂઝ ચેનલ, પાલનપુર। પૂજ્ય બાપુની જન્મ જયંતિ નિમિત્તે આજે સ્વરાજ ગામ સાથે આજે પ્રધાનમંત્રીએ ગ્રામ સભાનું આયોજન કર્યું હતું જેમાં બનાસકાંઠાનું પીપળી ગામની પસંદગી થઈ હતી। આજે બનાસકાંઠાનું નામ અને આ પીપળી ગામનું નામ આખા દેશભરમાં ગુંજતું થયું ત્યારે ગામ લોકો સાથે વાત કરશું કેવી ખુશી થાય છે આજે પ્રધાનમંત્રી સાથે સીધી વાત થઈ છે? હા, અમારે ખૂબ ખુશી થાય છે। અમારું નાનું છોકરું ગામ છે અને પાણીની સમસ્યા દૂર થઈ અને બહુ ફાયદો બી થયો અને બહારના મહેમાન બી આવ્યા, મોટા અધિકારી બી આવ્યા। કોઈ એવો ટાઈમ નથી જોવા મળ્યો કે વડાપ્રધાન અમારે ઓનલાઈન અમારાથી બી વાત થઈ શકે એવી કોઈ એ આ જો ખુદ નસીબ કહેવાય કે આ અમને વાત થઈ અને
અમારા જે સરપંચ છે રમેશભાઈ આ મહેનતથી આ પાણીની બી સમસ્યા દૂર થઈ અને બહુ મને ફાયદો થયો. જળ એ જીવન મિશન અંતર્ગત જે પ્રધાનમંત્રી સાથે વાત થઈ, આજે આખા દેશમાં તમારા ગામ પીપળી ગામનું નામ ગુંજતું થયું છે, કેવી ખુશી અનુભવ? ખુશી એટલે અમને દિવાળી જેવો માહોલ લાગે છે. હાલ પીંપળી ગામનું અમારું નાનકડું ગામ જે સિલેક્ટ કર્યું છે પ્રધાનમંત્રી સાહેબે, એના બદલ અમે ખૂબ ખુશી છે અને આખું ગામ મારું ખૂબ ખુશી છે. ખુશી છે એમ કે હું પીંપળી પંચાયતનું સદસ્ય વત્તા પાણી પુરવઠા સમિતિનું પેલો મંત્રી સભ્ય છું અને અમે બધા ખુશી છીએ અને ગામમાં બધા લોકો ખુશી છે, પાણી પૂરતું મળી રહે છે. પીપળી ગામમાં પાણી સમિતિ દ્વારા બેસ્ટ કામ કરવામાં આવ્યું છે, ખાસ કરીને મહિલાઓ શું કહું છું? ખરેખર પીંપળી ગામ માટે સારું કામ એવું કરવામાં આવ્યું છે કે પાણીનો પ્રશ્ન તો સૌથી મોટો પ્રશ્ન પાણીનો જ પ્રશ્ન હોય છે અને એ આ જલ જીવન મિશન દ્વારા એ દૂર કરવામાં આવ્યો છે અને એના લીધે પૂરું ગામ ખુશ છે. આજે જે પ્રધાનમંત્રી સાથે સીધી ગામ લોકો સાથે વાત થઈ, આપે પ્રધાનમંત્રીને સોંપડ્યા, કેવી ખુશી અનુભવ? એનો તો કોઈ શબ્દ જ નથી. એમ સમજો ને કે આખું ગામ ખુશ છે. એમ ખૂબ આભાર માનીએ છીએ પ્રધાનમંત્રી સાહેબનો કે જેમને અમારા ગામને ફાળ્યું. એમાં અમે બધા નસીબદાર છીએ એ બાબતે. આ ગામને બેસ્ટ ગામ બનાવવા માટે કેટલા સમયથી આ મહેનત ચાલતી હતી, કઈ રીતનું ગામ લોકોનું આયોજન? આ ગામને બેસ્ટ ગામ બનાવવા માટે તો બહુ લાંબા સમયથી યુવા વર્ગ જો એકદમ કાર્યરત હતો અને ઘણા સમયથી મહેનત ચાલતી હતી, પણ છેલ્લા લગભગ 4-5 વર્ષથી નવી પંચાયત બોડી એકદમ યંગ જનરેશન અને કાર્યરત આવી અને એમની યુવા સંગઠનને સાથે લઈ, યુવાઓને પૂરા ગામને સાથે લઈ અને ગામને બેસ્ટ ગામ બનાવ્યું અને ગામમાં ખૂબ જ વિકાસ કર્યો. જળ જીવન મિશન દ્વારા દરેક ઘર સુધી પાણી, 100% શૌચાલયની વ્યવસ્થા, 100% ગટરની વ્યવસ્થા કરી અને આ ગામનો ખૂબ જ સારો વિકાસ કરી અને સ્વચ્છ ગામ બનાવ્યું છે અને ગુજરાતમાં અમારું ગામ સિલેક્ટ થયું બદલ અમે ગૌરવની લાગણી અનુભવીએ છીએ. આખા દેશમાં આપનું ગામનું સિલેક્ટ થયું છે. પાણી માટે કરીને મહિલાઓનું કેટલું યોગદાન છે ગામમાં? પાણી માટે મહિલાઓનું યોગદાન કંઈ 120%, 12% કે કંઈ એવું છે. એ એક્ઝેક્ટલી મને ખબર નથી, પણ બહુ જ છે યોગદાન અને મહિલાઓએ પૂરો સપોર્ટ બી કર્યો છે અને સરપંચ સાહેબે અમારા ગામનો ખૂબ વિકાસ કર્યો. એ બદલ હું એમના ખાસ કરીને જે આ પીપળી ગામ છે, આજે પ્રધાનમંત્રીએ સીધી ગામના સરપંચ સાથે વાત કરી, જેના કારણે ગામ લોકોમાં એક ખુશી રહી છે. બનાસકાંઠાનું આ ગામ દેશભરમાં ગુંથતું થયું છે. લોકોમાં એક અનેરી ખુશીનું માહોલ જોવામાં આવ્યું છે. આ ગામના લોકો સૌએ સાથે મળી અને ગામના વિકાસમાં ખૂબ અગ્રેસર કામગીરી કરી છે. કેમેરામેન વિશાલ ગોહિલ સાથે વિનોદ સુંદેસા, બીકે ન્યૂઝ ચેનલ, પાલનપુર. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી પીંપળી ગામના લોકો સાથે સંવાદ કરવાના હતા, ત્યારે જિલ્લાના વહીવટીતંત્રથી લઈ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કલેક્ટરે આ સમગ્ર મામલે જણાવ્યું હતું કે જળ શક્તિ મિશન અંતર્ગત પીંપળી ગામે જે કામ કર્યું છે તેની નોંધ રાષ્ટ્રીય સ્તરે લેવાય છે. જેથી આજે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી વડાપ્રધાને સંવાદ કર્યો. વડાપ્રધાનના સંવાદના કારણે લોકોમાં આનંદ છવાયો છે. જ્યારે વડાપ્રધાન સાથે સંવાદ કરનાર રમેશ પટેલે પણ ખુશી વ્યક્ત કરી હતી કે તેમના ગામમાં કામની નોંધ વડાપ્રધાનશ્રીએ કરી અને આજે તેમની સાથે સંવાદ કરવાનો મોકો મળ્યો. ગુજરાત સરકાર શ્રીની વિવિધ યોજનાઓ પાણી પુરવઠાની અને સાથે સાથે કેન્દ્ર સરકાર શ્રીનો મિશન જલ શક્તિ પ્રોજેક્ટ અન્વયે આ સમન્વયથી તમામ ઘરો સુધી પાણી પહોંચે પાઇપલાઇન થકી એવા પ્રયાસો જ્યારે થઈ રહ્યા છે, ત્યારે બનાસકાંઠા જિલ્લામાં પણ અનેક ગામોએ આવી કામગીરી પૂર્ણ કરી છે. શ્રેષ્ઠ રીતે કામગીરી પૂર્ણ કરનાર આવી પીપળી ગ્રામ પંચાયતને આજે આદરણીય પ્રધાનમંત્રી શ્રી સાથે સંવાદ કરવાની તક પણ મળેલી છે. ગામમાં તમામ ઘરો સુધી પાઇપલાઇનથી પાણી મળી રહ્યું છે. ગામ 100% ODF બનાવવામાં આવેલું છે. નરેગા હેઠળ જળ સંચયના પણ પ્રકલ્પો ગામ તરફથી હાથ ઉપર ધરવામાં આવેલા છે. ત્યારે પીંપળી ગામ ની સાથે આદરણીય પ્રધાનમંત્રીશ્રીએ જે સંવાદ કર્યો છે એ બદલ ગામમાં ખુશીનો માહોલ છે. સમગ્ર બનાસકાંઠા જિલ્લા પણ ધન્યતા અનુભવે છે. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. બનાસકાંઠા જિલ્લામાં ગાંધી જયંતિની ધામધૂમપૂર્વક કરાઈ ઉજવણી. શૈક્ષણિક સંસ્થાઓ અને રાજકીય આગેવાનો દ્વારા પ્લાસ્ટિક મુક્તિ અભિયાન, સ્વચ્છતા, ફિટ ઇન્ડિયા જેવા કાર્યક્રમો યોજવામાં આવ્યા. ધાનેરા અને થરા નગરપાલિકાની ચૂંટણીમાં પડઘમ થયા શાંત. આવતીકાલે યોજાનાર ચૂંટણીને લઈ વિવિધ તૈયારીઓ સાથે સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ બંદોબસ્ત ખડકાયો. કોરોના મહામારી વચ્ચે બીજા વર્ષે પણ અંબાજી ચાચર ચોકમાં યોજાતા ગરબા પર લાગ્યું ગ્રહણ.
ચાચર ચોક ગરબા મોકૂફ રાખવાની સાથે નવરાત્રિના પ્રથમ દિવસે વિધિવત રીતે કરાશે ગઢ સ્થાપના. પાલનપુર તાલુકાના પીપળી ગામે આજે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી વડાપ્રધાન મોદી લોકો સાથે જોડાયા. પાણીનો વિવેકપૂર્ણ રીતે ઉપયોગ કરવા લોકોને વડાપ્રધાને આપી સમજૂતી. તો આ હતા આજના સમાચાર. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.